રાજપર ગામ ખાતે આજરોજ ભવ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પરમ પૂજ્ય સંત શ્રી નાથા બાપાની 7મી પુણ્યતિથિ નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ફ્રી નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પમાં લોકોનો સારો એવો પ્રતિસાદ મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે મોરબીના નામાંકિત ડોક્ટરો દ્વારા નિસ્વાર્થ ત્યાં સેવા આપવામાં આવી હતી। ત્યારે કેમ્પનો લાભ લેવા માટે વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા। બ્લડ ડોનેશનમાં પણ ઉત્સાહજનક ભાગીદારી લોકોએ આપી હતી। ત્યારે ડૉક્ટર જયેશ સનારિયા અને રાજપર ગામના યુવાનોએ કેમ્પના મહત્ત્વ અને ગામની સેવા ભાવના વિશે વ્યક્ત કરતા વિચારો જુઓ શું કહ્યું તેમને આ વિડીયોની અંદર અને કઈ પ્રકારનું આયોજન હતું જાણો આ વિડીયોમાં। નમસ્કાર મિત્રો, આજે મારું ગામ એટલે કે રાજપર જે નાથા બાપા ભગતની જે અખંડ જે 7મી પુણ્યતિથિ નિમિત્તે જે ધૂન ચાલી રહી છે, તો એના એક શ્રદ્ધાંજલિના ભાગરૂપે અમારા મોરબી ડૉક્ટર એસોસિએશન વતી એક સર્વરોગ નિદાન કેમ્પનું આજે આયોજન કરવામાં આવેલું। આ અમારી આખા ગામની સ્કૂલ છે। આજના જે કેમ્પ વિશે માહિતી આપું તો હું પોતે સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે છું, મારા નાના બ્રધર છે બાળકોના ડૉક્ટર તરીકે છે, એ સિવાયના નક્ષત્ર હોસ્પિટલના ડૉક્ટર ફેફર સાહેબ છે, હાડકાના ડૉક્ટર, બીજા સંતોષી સાહેબ સર્જન છે, બીજા ગાયનેકોલોજીસ્ટ છે, આંખના ડૉક્ટર છે, કાનના ગળાના ડૉક્ટર છે અને સર્વરોગનો ડૉક્ટરોનું ફ્રી નિદાન કેમ્પ છે। એમાં બહોળી સંખ્યામાં બધા ભક્તજનો પોતે આ સેવાનો લાભ લઈ રહ્યા છે। એની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે। તો ખરેખર આજના અમારા જે આ ગામના વતી જે આયોજન કરવામાં આવેલું છે, તો એના સહભાગી બનવા બદલ અમને જે આમંત્રણ આપવામાં આવેલું, તો એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સૌ પ્રથમ તો જે એક આજે સ્પિરિચ્યુઅલ વર્ક કરવું ને અને લોકો પાસે જે સમય નથી ને કાઢવો ને બહુ અગત્યની વસ્તુ છે। કેમ કે અત્યારના જમાનામાં લોકો છે ને પૈસા પાછળ દોડી રહ્યા છે। પહેલાં એવું કહેવાતું તમે કેટલા ઇન્ટેલિજન્ટ છો, આઈક્યુ કેટલો તમારો ઇમ્પોર્ટન્ટ છે, પણ મારા પર્સનલ એક્સપિરિયન્સથી કહું તો અત્યારે જે સોસાયટીમાં જે બધા ઇસ્યુ ચાલી રહ્યા છે, તો આઈક્યુ કરતાં સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન એસક્યુ બહુ ઇમ્પોર્ટન્ટ છે। તો એના માટે ખરેખર હું જે નાથા બાપા ભગતને આમ વંદન કરું છું કે એને જે 48 વર્ષ પહેલાં કે 48 વર્ષ પહેલાં હું નક્કી કર્યું હતું કે લોકોના મગજમાં મારે રામ નામ જપ્ત કરું, અને એ અથાગ પ્રયત્નથી આજે મેં હમણાં જ જાણ્યું કે એને 500થી વધારે ગામમાં દ્વારકાથી મળીને રામેશ્વર સુધી કે અયોધ્યામાં પણ લોકોમાં રામ નામનું એક રટણ કરવું અને સમય કાઢવો બહુ અગત્યની વસ્તુ છે। આજે જે અમારું રાજપર ગામમાં જે 9 દિવસની જે અખંડ ધૂન ચાલી રહી છે અને નાથા બાપા ભગતની જે 7મી પુણ્યતિથિ નિમિત્તે લોકો જે આટલા સહભાગી બન્યા છે, તો એ ખરેખર એક વંદનીય બાબત છે કે આજે માણસને આગળ વધવું હશે અને સમાજમાં જે બધા ઇસ્યુ બને છે છૂટાછેડાના કે બીજા કાંઈ પણ નાના બાળકોના બધા, તો એના માટે જો તમારે ભગવાન તમારી સાથે હશે, સ્પિરિચ્યુઅલ તમારું કોન્ટેક્ટ હશે ને તો જ તમારું દ્રઢ મનોબળ બનશે। તો ખરેખર એ અત્યારના જમાનામાં બહુ અગત્યની વસ્તુ છે અને એના માટે હું ગામજનોને અને નાથા બાપા ભગતને પણ ખરેખર ખૂબ ખૂબ વંદન કરું છું કે આવું સ્પિરિચ્યુઅલ કામ કરવા બદલ। સીતારામ। પહેલાં તો હું જે આ રાજપર ગામ રહ્યું ને, ખરેખર એક અવલૌકિક ગામ છે। એમ કોઈ પણ કાર્ય હોય, પર્યાવરણને લગતું હોય તો વૃક્ષારોપણ હોય તો બધાય મેન જુવાનિયા અમારે એકી જૂટ બનીને આવી જાય। સમૂહ લગ્ન હોય કે રામધૂન કેમ્પ હોય, કોઈ પણ કાર્ય હોય ને અમારે રાજપરના જુવાનિયા એટલે કાંઈ કહેવું ન પડે। મારી ઘરે જ પ્રસંગ છે એ રીતનું જ બધાને જોશ જુસ્સો હોય છે। ખાસ કરીને અત્યારે રામધૂનનું આયોજન કર્યું છે, મોટી સંખ્યામાં બહાર ગામથી પણ લોકો આવી રહ્યા છે, ભોજન પ્રસાદની પણ હજારોની સંખ્યામાં વ્યવસ્થા કરવામાં આવી છે, એ વિશે શું? ભોજન પ્રસાદમાં એકદમ વિનમ્રતાથી બધાય કન્ટિન્યુ ચાલુ છે। કોઈ પણ જાતનું એકદમ બેસ્ટ આયોજન કેવું હોય ને, ઉડીને આંખે વળગે એવું એક પણ તમે ભૂલ ન કાઢી શકો, એકદમ બેસ્ટ આયોજન।